Good morning. Praise the Lord. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પ્રભુના આ ખાતરીદાયક વચન પર મનન કરીશું. પ્રભુનું વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર યોહાનની સુવાર્તા તેના 14મા અધ્યાયની 27મી કલમમાં કહે છે, હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ સંકટથી ભરાયેલા જગતની અંદર આજે ચારેય તરફ જોઈએ તો યુદ્ધના માહોલને લઈને આજે એક અશાંતિનું વાતાવરણ બધી જગ્યા પર જોવા મળી રહ્યું છે. એક અસુરક્ષિત ભવિષ્યની ભાવના પણ ઘણા લોકોના હૃદયોમાં તેઓ અનુભવી રહ્યા છે. ત્યારે એવા અસુરક્ષિત માહોલ વચ્ચે, એવા પડકારયુક્ત સમયોની વચ્ચે, એવી પ્રતિકૂળ પરિસ્થિતિઓની વચ્ચે કઈ એવી બાબત છે કે જે માણસને સ્થિર કરી શકે છે? કઈ એવી બાબત છે જે માણસને એવો અહેસાસ કરાવી શકે છે કે તું આ પરિસ્થિતિમાં પણ સુરક્ષિત છે? તો વલાઓ, એ તો બીજી કોઈ બાબત નહીં, પરંતુ એક એવી શાંતિ કે જે સઘળી સમજ શક્તિની બહાર છે. એ શાંતિ માણસને એ પરિસ્થિતિઓની વચ્ચે સ્થિરતા આપી શકે છે. ભયભીત અવસ્થામાંથી તે તેને બહાર કાઢી શકે છે. ભલાઓ, ઘણીવાર આપણે જો પુષ્કળ થાકેલા હોઈએ અને આપણને જો બેસવાની જગ્યા મળે તો આપણા મુખમાંથી એક શાંતિનો ઉદ્ગાર નીકળતો હોય અને આપણે કહીએ છીએ, હાશ. આપણે પુષ્કળ તરસ્યા હોઈએ અને જો આપણને ઠંડુ પાણી મળે તો એ ઠંડુ પાણી લીધા પછી આપણે કહીએ છીએ, હાશ. તો એ જે ઉદ્ગાર નીકળે છે એક શાંતિનો, એ તો ક્ષણભર માટેનો હોય છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શાંતિ આપે છે એ તો સદાકાળ માટેની છે. વર્ષ 2006ની અંદર જ્યારે હું પ્રભુથી ઘણો દૂર હતો અને 18મી તારીખ, બીજો મહિનો, 2006નું વર્ષ અને શનિવારનો દિવસ, કે જ્યારે એ સમય પહેલા હું ડિપ્રેશનમાં હતો, માનસિક તણાવમાં, અને જીવનમાં અસંખ્ય પ્રશ્નો, અસુરક્ષિત ભવિષ્યની બાબતો મારી અંદર પણ હું અનુભવી રહ્યો હતો. મને અંધકાર સિવાય બીજી કોઈ બાબતો આગળ દેખાતી નહોતી અને એવું લાગતું હતું કે મારું કોઈ ભવિષ્ય નથી. એટલા બધા પ્રશ્નોની વચ્ચે જ્યારે મેં સુવાર્તાને સાંભળી, મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન વિશે સાંભળ્યું અને મને કહેવામાં આવ્યું, એક એવો પરમેશ્વર છે જે તમને પ્રેમ કરે છે. ત્યારે વલાઓ, એ પરમેશ્વર કે જે સ્વર્ગ છોડીને આ જગતમાં આવ્યા, એ પ્રભુ કે જેને શાંતિના સરદારનું નામ આપવામાં આવ્યું છે, એ પ્રભુ કે જેણે એ સમુદ્ર મધ્યે ઉઠેલા તુફાનોમાં એના શિષ્યો જે ભયભીત અવસ્થામાં હતા એમને શાંત કર્યા, એ પરમેશ્વર કે જેણે એ સમુદ્ર મધ્યે મહાશાંતિ સ્થાપી, એ પ્રભુને જ્યારે મેં મારું જીવન સોંપ્યું ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારી પરિસ્થિતિઓમાં મને સર્વપ્રથમ તેમની શાંતિનો અનુભવ આપ્યો. એક એવી શાંતિ કે જેનું શબ્દો સાથે વર્ણન કરી શકતો નથી. અને વલાઓ, પરિસ્થિતિઓ તો એ સમયે એની એ જ હતી, પરંતુ એક એવી શાંતિથી પ્રભુએ મને ભરી દીધો કે જ્યાં મને એવું લાગ્યું કે હવે કોઈ પ્રશ્ન નથી, હવે આ પરિસ્થિતિમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી,
હવે આ પરિસ્થિતિની અંદર હું પાર પડી જઈશ, ત્યારે ભલાઓ એ શાંતિમાં પ્રભુએ મને સ્થિરતા આપી અને મને આગળ જતા એ બધી પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યો. શું આજે તમારું હૃદય વ્યાકુળ છે કોઈ એવા પ્રશ્નો અને પરિસ્થિતિઓને લઈને? તો આજે પ્રભુનું વચન તમને કહે છે કે તમે તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો તથા વડીલો, આજે તમારા જીવનોમાં તમને જો કોઈ બાબતોમાં જરૂર હોય, ખરા અર્થમાં આજે જો તમને કોઈ બાબતની જરૂર હોય, તો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ છે કે જે તમારા માટે આજે પણ ઉપલબ્ધ છે. તમે પોકારો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કે જે શાંતિના રાજા છે, એ પ્રભુ જે શાલેમના રાજા છે, યરુશાલેમ કે જે શાંતિનું નગર કહે છે, એ પરમેશ્વર કે જે આજે તમારા જીવનોમાં શાંતિને સ્થાપશે, એ પ્રભુ તમને આજે તેની શાંતિથી ભરી દેશે અને તમે પ્રભુનો મહિમા જોશો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે તમારી અજાયબ જેવી શાંતિ અમને આપી છે. આજે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે એવા લોકો કે જે લોકો પોતાના જીવનની અંદર એવા કોઈ પ્રશ્નોમાં, એવી કોઈ પરિસ્થિતિઓમાં નિરાશ છે, વ્યાકુળ છે, તો આજે તમે તેમને તમારી શાંતિથી ભરી દો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.